ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાપડિયા પાટક સ્કૂલ વતી બાયોલોજીના વિડિયો લેક્ચરમાં આપ બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજે જે આપણે ટોપિકનું જે ડિસ્કશન કરવાનું છે એના પહેલા આપણે થોડુંક આપણી જૂની માહિતી લઈ લઈએ કે આપણે જો છેલ્લો લેક્ચર હતો, છેલ્લા લેક્ચરમાં આપણે જે વાત કરી હતી ભ્રૂણ કોષની, કે કઈ રીતે બેવડું ફલનની ઘટના પૂર્ણ થયા બાદ જે તે વનસ્પતિની અંદર ભ્રૂણ કોષનો વિકાસ થાય. તો એ ભ્રૂણ કોષની અંદર આપણે એવી વાત કરી હતી કે સૌથી પહેલા જે નિર્માણ પામે એને આપણે PEN કીધું હતું. PEN માંથી PEC બને અને PEC માંથી શું બને? PEP. આવી આપણે વાત કરી હતી પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કે તે ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રનું સતત ને સતત વિભાજન થાય એટલે કોષ અસ્તિત્વમાં આવે, જેને આપણે PEC પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ કહીએ છીએ. અને આ જે સેલ છે એ સેલ આખા કોષો ભેગા થઈને બધાની કારણ કે કોષો ભેગા થઈને પેશીનું નિર્માણ કરે તો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ટિશ્યુ. તો આ રીતે સમગ્ર ભ્રૂણ કોષનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. આવી વાત આપણે આપણા છેલ્લા લેક્ચરમાં ગઈ વખતે કરી ચૂકેલા છીએ કે કઈ રીતે જે તે વનસ્પતિની અંદર ભ્રૂણ કોષ એ ભ્રૂણ કોષ વિકાસ પામે અને આ વિકાસ પામેલો ભ્રૂણ કોષ કઈ રીતે વનસ્પતિમાં જે ભ્રૂણ છે અથવા જે યુગ્મનજ છે અથવા જે ફલિતાંડ છે એને પોષણ આપતો હોય છે. તો હવે પછીનો જે ટોપિક આપણે આજે ડિસ્કશનમાં લેવાનો છે એનું નામ છે ભ્રૂણ. આપણે જોઈએ કે ભાઈ ચલો ભ્રૂણ કોષની વાત તો આપણે પૂરી કરી દીધી કે ભ્રૂણ કોષ કઈ રીતે વિકાસ પામે છે, કઈ રીતે એ જે તે ભ્રૂણને પોષણ આપશે. પણ હવે આપણે જે વાત કરવાની છે વાત કોની કરવાની છે? ભ્રૂણની. તો ભ્રૂણમાં આપણે બધાની ખ્યાલ છે કે જ્યારે બેવડું ફલનની ઘટના થઈ તો બેવડા ફલનની ઘટના વખતે જે અંડકોષ હતો એ અંડકોષનું ફલન નર જનન કોષ દ્વારા થયું અને નર જનન કોષ દ્વારા જેવું ફલન થયું એટલે એમાંથી યુગ્મનજનું નિર્માણ બન્યું અથવા યુગ્મનજનું નિર્માણ થયું, જેને આપણે ફલિતાંડ કહીએ છીએ, જે દ્વિકીય હોય. હવે પ્રશ્ન એ થાય કે દરેક વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ તો થતું જ હશે. કદાચ એક દળી વનસ્પતિ હોય તો ભલે અને દ્વિદળી વનસ્પતિ હોય તો ભલે, કારણ કે બંને સપુષ્પી વનસ્પતિ છે એટલે એટલા માટે બહુ ચોખ્ખી વાત છે કે યુગ્મનજનું નિર્માણ તો થશે. પરંતુ યુગ્મનજનું નિર્માણ થયા પછીની જે ઘટના છે જેને આપણે સાદી ભાષામાં ભ્રૂણ જનન કહીએ છીએ, ઇટ મીન્સ કે ભ્રૂણમાંથી કઈ વસ્તુનો વિકાસ થશે. તો અહીંયા જ્યારે આપણે પોઈન્ટ પહોંચે ત્યારે એકદળી વનસ્પતિમાં વાત આખી અલગ આવે છે અને દ્વિદળી વનસ્પતિમાં વાત આખી અલગ આવે છે. કારણ કે દ્વિદળી વનસ્પતિમાં બે બીજપત્ર હોય, એક ઉપરના ભાગે હોય જેને ઉપરાક્ષ કહેવાય, એક નીચેના ભાગે હોય જેને અધરાક્ષ કહેવાય. તો ઉપરાક્ષ અને અધરાક્ષમાંથી અલગ અલગ વનસ્પતિના અંગો નિર્માણ પામે છે. જ્યારે એકદળી વનસ્પતિમાં આવા એક પણ પ્રકારના ઉપરાક્ષ કે અધરાક્ષ છે એ બે બીજપત્રમાંથી નિર્માણ પામતા નથી. હા, ઉપરાક્ષ અધરાક્ષ નિર્માણ પામે છે પરંતુ એ માત્ર એક જ બીજપત્રમાંથી નિર્માણ પામે છે. એટલા માટે આપણે એને એકદળી વનસ્પતિ કહીએ છીએ. તો કઈ રીતે ઉપરાક્ષનું નિર્માણ થયું, અધરાક્ષનું નિર્માણ થયું અને એ ઉપરાક્ષ અને અધરાક્ષમાંથી કયા વનસ્પતિના અંગોનું નિર્માણ થશે એ વસ્તુનું ડિસ્કશન આપણે હવે આ ટોપિકમાં કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ ભ્રૂણ. તો ભ્રૂણનો વિકાસ અંડક છિદ્રની નજીક રહેલા યુગ્મનજમાંથી થાય છે. હવે એક વસ્તુ આપણે બેવડા ફલન વખતે આપણે જોઈ ગયેલા છે કે ભાઈ જે બીજાંડ છિદ્ર હતું, બીજાંડ છિદ્રમાંથી નર જનનકોષ અંદર દાખલ થયો હતો અને બીજાંડ છિદ્રની એકદમ નજીક અંડકોષ આવેલો હતો. આ અંડકોષની અંદર એક નર જનન કોષ દાખલ થયો એટલે એકકીય બને ભેગા થયા એટલે દ્વિકીય કોષનું નિર્માણ થયું. આ તમને બધાની ખ્યાલ છે? યસ. તો કે હા, આ જે દ્વિકીય કોષ બન્યો એને આપણે ફલિતાંડ અથવા યુગ્મનજ કહીએ છીએ. આ પણ વસ્તુ આપણે બધાની ખ્યાલ છે. તો એટલા માટે કીધું કે ભાઈ અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર નજીક રહેલા યુગ્મનજમાંથી થાય છે. માટે મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણ કોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ જ યુગ્મનજનું શું થાય? વિભાજન થાય છે. બહુ સ્પષ્ટપણે વાત કરેલી છે. શું કે ભાઈ યુગ્મનજનું ચલો નિર્માણ તો થઈ ગયું, હવે યુગ્મનજનું નિર્માણ થયા પછી યુગ્મનજનું વિભાજન થવું જોઈએ. જો યુગ્મનજનું વિભાજન નહીં થાય તો દેખીતી વાત છે કે વનસ્પતિના અંગો નહીં બને. આ જે પ્રકાંડ બને છે, આ જે પર્ણ બને છે, આ જે મૂળ બને છે, આ જે જલવાહિની બને છે, અલવાહિની બને છે, આ દરેક વસ્તુનું નિર્માણ થાય છે કેમાંથી? તો યુગ્મનજમાંથી થાય છે, ફલિતાંડમાંથી થાય છે. તો ઈ ફલિતાંડને વૃદ્ધિ કરવા માટે, વિકાસ કરવા માટે, વિભાજન પામવા માટે પોષણની જરૂર પડે અને ઈ પોષણ કોણ આપશે? ઉપર હાજર રહેલો દ્વિકીય ભ્રૂણ કોષ કેન્દ્ર. એટલા માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે જ્યારે યુગ્મનજ વિભાજન થવાની શરૂઆત થાય
જ્યારે યુગ્મનજ વિભાજન થવાની શરૂઆત થાય એની પહેલા ભ્રૂણકોષ છે એ સંપૂર્ણ વિકસિત થઈ ગયેલો હોવો જોઈએ, એમાં પૂરી માત્રામાં ખોરાકનો સંગ્રહ થઈ ગયેલો હોવો જોઈએ, જેથી કરીને આગળ જતા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થાય નહીં. આગળ જોઈએ, વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે આ એક અનુકૂલન છે જે દરેક સપુષ્પી વનસ્પતિમાં કોમન હોય છે, જોવા મળે છે. છતાં એકદળી અને દ્વિદળી બંનેમાં પ્રારંભિક અવસ્થાઓ કેવી હોય છે? એક સમાન છે. મેં જે વાત કરી કે બંને વનસ્પતિમાં ફલનની ક્રિયા થાય, બંને વનસ્પતિમાં યુગ્મનજ બને અને યુગ્મનજમાંથી આગળ જતા ભ્રૂણ જનન થાય. અહીંયા સુધીની જે ઘટનાક્રમ છે એ એકદળી વનસ્પતિ હોય તો ભલે અને દ્વિદળી વનસ્પતિ હોય તો ભલે, બંને વનસ્પતિમાં કેવું છે? કોમન છે. પરંતુ ત્યાર પછીનો જે વિકાસ છે એ બંને વનસ્પતિમાં કેવો છે? અલગ અલગ છે. એ વાતનું ડિસ્કશન આપણે હમણાં અહીંયા કરશું. યુગ્મનજ પૂર્વ ભ્રૂણમાં વિકસે છે અને ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં વિકાસ પામે છે. જેમ જેમ ભ્રૂણ છે એ પોતાની અલગ અલગ વિકાસની અવસ્થામાંથી પસાર થતો ગયો, જેમ ભ્રૂણ પોતાની વિકાસની અલગ અલગ અવસ્થામાંથી પસાર થતો ગયો એ પ્રમાણે એનો આકાર પણ શું થશે? ધીમે ધીમે બદલાતો જશે. ક્યારેક એ ગોળાકાર હોય, ક્યારેક એ હૃદયાકાર હોય, ક્યારેક એ પુખ્ત ભ્રૂણમાં. તો જેમ એની વિકાસની અવસ્થા આગળ વધશે એ પ્રમાણેનો આકાર પણ શું થાય? બદલાતો જાતો હોય છે. તો સૌથી પહેલી જે અહીંયા વાત કરેલી છે કે ભાઈ દ્વિદળી વનસ્પતિની અંદર ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે એનું વાતનું ડિસ્કશન આપણે અહીંયા કરીશું. આમ તો આપણી જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક ની અંદર બધી ફિગર ઓલરેડી આપેલી છે કે ભાઈ કઈ રીતે હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થાય, કઈ રીતે ગોળાકાર ભ્રૂણનું નિર્માણ થાય, કઈ રીતે પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય. આ બધી ફિગર આપણી ટેક્સ્ટ બુક ની અંદર ઓલરેડી આપેલી જ છે, બરાબર? તો સાથે સાથે એ પણ જોતા જાજો. લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ ભ્રૂણધરી અને બે બીજપત્ર ધરાવે. બહુ સ્પષ્ટ વાત કરી કે ભ્રૂણની અંદર બે વસ્તુ હાજર હોય. ભ્રૂણધરી કે જેના ઉપર આખો ભ્રૂણ શું છે? ટકેલો છે અને એની આજુબાજુમાં રહેલા બે બીજપત્ર. તો એની જો સાદી રચના જો સાદી રચના જો આ ટાઈપની, આ એની ભ્રૂણધરી છે. આ શું છે? એની ભ્રૂણધરી. અને ભ્રૂણધરીની એક બાજુએ એક બીજપત્ર આવેલું હોય અને ભ્રૂણધરીની બીજી બાજુએ એક બીજપત્ર આવેલું હોય. આ બંને બીજપત્રની હાજરીના કારણે જ આપણે એને દ્વિદળી વનસ્પતિ કહીએ છીએ. અને આ બીજપત્ર છે એ આગળ જતા વનસ્પતિના જે મુખ્ય ત્રણ અંગો છે, મૂળ, પ્રકાંડ અને પર્ણમાં રૂપાંતરિત ધીમે ધીમે થશે. હવે કઈ રીતે કયા ભાગમાંથી કોનો વિકાસ થાય છે એ વાતનું ડિસ્કશન હવે આપણે આના પછીના ટોપિકમાં આપણે કરવાનું છે. જોઈએ કઈ રીતે આજે બે બીજપત્રો છે એ બંને બીજપત્રો જે તે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં ભાગ ભજવે છે. તો માનો કે એક આ જે વચ્ચેના ભાગમાં ભ્રૂણધરી છે, ભ્રૂણધરીનો આ જે ઉપરનો ભાગ છે, આ માનો કે આ રીતે આપણે ભ્રૂણધરી દોરીએ, યસ, તો ભ્રૂણધરીનો આ એક ઉપરનો ભાગ થયો, આ એક કયો ભાગ થયો? તો કે નીચેનો ભાગ થયો. ઉપરનો જે ભાગ છે ઉપરની તરફ છે એટલા માટે શું નામ આપશું? એને ઉપરાક્ષ નામ આપશું. ઉપર એટલે જે નીચેનો ભાગ છે ક્યાં છે? નીચે. એટલે શું નામ આપશું? એને અધરાક્ષ. ઉપરાક્ષ અને અધરાક્ષ બે અલગ અલગ નામ આપણે આપીએ છીએ. તો આ જે ઉપરાક્ષ વાળો ભાગ છે, આ ઉપરાક્ષ વાળા ભાગમાંથી બે વસ્તુનું નિર્માણ થશે, એક પ્રકાંડ અને બીજું પર્ણ, જેને આપણે બંને સામૂહિક રીતે પ્રકાંડ આગળ કહીએ છીએ. પ્રકાંડ અને પર્ણ આ બંનેનો વિકાસ કેમાંથી થશે? તો કે એ જે આપણું આ ઉપરાક્ષ એ ઉપરાક્ષ વાળા ભાગમાંથી થશે. વાત કોની આવી? તો કે અધરાક્ષની આવી. અધરાક્ષમાંથી કોનો વિકાસ થાય? તો જે જમીનની અંદર જે મૂળ હાજર છે એ મૂળનો વિકાસ કેમાંથી થશે? અધરાક્ષમાંથી વિકાસ થશે. કઈ રીતે થાય છે, કઈ રીતે નહીં, એ વાતનું ડિસ્કશન હવે આપણે આગળના આ ટોપિકમાં કરવાનું છે. ચલો આપણે જોઈએ કઈ રીતે થાય છે. તો બીજપત્રો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ અથવા પ્રકાંડાગ્રમાં પરિણમે છે. આ વસ્તુ એક આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વાત કરીએ આ ભ્રૂણધરી છે, ભ્રૂણધરીનો ઉપરનો ભાગને શું નામ આપ્યું આપણે? ઉપરાક્ષ. ઉપરાક્ષમાંથી કઈ વસ્તુ બને છે? બે. એક તો પ્રકાંડ અને બીજું પર્ણ. તો પ્રકાંડ અને પર્ણનું બીજું નામ આપણી બુકમાં આપેલું છે જેનું નામ છે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ. આ બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માનો કે MCQ માં આપણે પૂછાય કે દ્વિદળી વનસ્પતિમાં આદિસ્કંદનો વિકાસ, દ્વિદળી વનસ્પતિમાં આદિસ્કંદનો વિકાસ નીચેનામાંથી કયા ભાગમાંથી થશે? ઉપરાક્ષ, અધરાક્ષ, બીજપત્રો કે ભ્રૂણધરી? તો સ્પષ્ટપણે કહેવું પડે કે ઉપરની તરફ રહેલું જે ઉપરાક્ષ છે ઈ ઉપરાક્ષમાંથી આદિસ્કંદનો વિકાસ થશે. તો આદિસ્કંદ કે તોય ભલે, પ્રકાંડાગ્ર કે તોય ભલે અને પર્ણ પ્લસ પ્રકાંડ કે તોય ભલે, ત્રણેય વસ્તુ કોમન છે. આ ત્રણ વસ્તુ જે કોમન છે એ એક જ વસ્તુ ઉપરાક્ષમાંથી નિર્માણ પામે છે. આગળ જોઈએ બીજપત્રનો નીચેનો નળાકાર ભાગ, એટલે આ ભાગની વાત કરશું. બીજપત્રનો નીચેનો નળાકાર ભાગ જે અધરાક્ષ છે, આપણે વાત કરીએ ને અધરાક્ષ,
જે જમીન જે નીચેના છેડે ભ્રૂણ મૂળ કે આદિ મૂળનું અથવા ભ્રૂણ મૂળ કે તો ભલે આદિ મૂળ કે તો ભલે અથવા મૂલાગ્ર કે તો ભલે મૂલાગ્રમાં પરિણમે છે. તો બીજો પ્રશ્ન આમાંથી આવો નીકળે કે દ્વિદળી વનસ્પતિની અંદર આદિ મૂળનો વિકાસ અથવા ભ્રૂણ મૂળનો વિકાસ અથવા મૂલાગ્રનો વિકાસ નીચેનામાંથી કયા ભાગમાંથી થશે? ઓપ્શન સેમ ટુ સેમ. તો અહીંયા આન્સર આપણો આવશે અધરાક્ષ. ઉપરાક્ષ ઇઝ ઇક્વલ ટુ પ્રકાંડાગ્ર અથવા પ્રરોહાગ્ર અથવા પર્ણ પ્લસ પ્રકાંડ. આ બેથી વસ્તુ કેવી છે? કોમન. આદિ સ્કંદની અથવા જે આદિ અથવા અધરાક્ષની વાત કરીએ તો અધરાક્ષમાં આપણે જોવા જઈએ તો શું આવશે? ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળ અથવા મૂલાગ્ર. ત્રણમાંથી કોઈ પણ વસ્તુ કે આપણા માટે કેવી છે? કોમન. આમાં કઈ કીધી? આદિ સ્કંદ કીધું, ભ્રૂણાગ્ર કીધું કે પ્રકાંડ. તો વસ્તુ આપણે ખાસ એ યાદ રાખવાની છે કે નામ કોઈ પણ રીતે પૂછાઈ શકે. આપને વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ઉપરાક્ષમાંથી આદિસ્કંદ અથવા પ્રકાંડાગ્ર અથવા ભ્રૂણાગ્ર કે પ્રકાંડ પ્લસ પર્ણનો વિકાસ થાય. ક્લિયર? અને જે અધરાક્ષ કે જે નીચેનું બીજપત્ર છે એમાંથી હંમેશા માટે કા ભ્રૂણ મૂળ બને અથવા આદિ મૂળ બને અથવા મૂલાગ્રનો વિકાસ થાય. નામ અલગ અલગ છે, કામ તો બધાના સરખા છે, વસ્તુ તો બધી કેવી છે? એક જ સરખી છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એના પછી મૂળનો ટોચનો ભાગ મૂળ ટોપથી આવૃત હોય છે. હવે મૂળ ટોપ બધાને ખ્યાલ છે. મૂળ છે, મૂળની અથવા જે માનો કે આપણે આ રીતે મૂળની રચના દોરીએ તો મૂળનો જે સૌથી આગળનો ભાગ હોય આ ભાગને શું કહેવાય? મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે મૂળ ટોપ છે એની અંદર વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય. બહુ સ્પષ્ટપણે બીજી વાર કહું છું, 11મા ધોરણમાં આમ તો ઓલરેડી તમે લોકો ભણી ચૂકેલા છો કે જે મૂળ હોય, મૂળનો સૌથી નીચેનો ભાગ હોય, ટોપ વાળો ભાગ હોય, ટોચનો ભાગ હોય, એ વાળા ભાગમાં મૂળ ટોપથી આવૃત હોય અને મૂળ ટોપની અંદર વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય. આ વર્ધનશીલ પેશીના કોષો છે એ કોષની વૃદ્ધિ, મૂળની વૃદ્ધિ અથવા વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર છે. આખી વનસ્પતિની વાત કરીએ તો જો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે કોઈ એક વસ્તુ જવાબદાર હોય તો એ છે વર્ધનશીલ પેશીના કોષો. વર્ધનશીલ પેશીના કોષો વગર કોઈ પણ વનસ્પતિનો ક્યારે પણ વિકાસ થઈ શકતો નથી. એટલા માટે સમગ્ર વનસ્પતિના દેહની અંદર વર્ધનશીલ પેશીના કોષો હાજર હોય જે વનસ્પતિની વૃદ્ધિ માટે શું છે? જવાબદાર છે. આપણે આજે વાત કરી કે આપણે દ્વિદળી વનસ્પતિ માટે વાત કરી કે દ્વિદળી વનસ્પતિની અંદર બે બીજપત્રો હોય અને બંને બીજપત્રો કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય, કોના દ્વારા જોડાયેલા હોય અને બંને બીજપત્રમાંથી કઈ વસ્તુનો વિકાસ થાય એ વાતનું ડિસ્કશન આપણે અહીંયા સુધી કર્યું. હવે આપણે જે આપણો ટોપિક બીજો બાકી છે, દ્વિદળી વનસ્પતિના ભ્રૂણનો વિકાસ આપણે થઈ ગયો. હવે આપણે એકદળી વનસ્પતિના ભ્રૂણનો વિકાસ આપણે સમજવાનો છે. તો હવે એકદળી વનસ્પતિના ભ્રૂણનો વિકાસ હવે આપણે સમજીએ. ત્યાર પછી એકદળી વનસ્પતિની આપણે વાત કરીએ ભાઈ. એકદળી વનસ્પતિમાં તો એકદળીનો ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે. આ બધાને ખ્યાલ છે કે એકદળી દ્વિદળી વનસ્પતિના તફાવત આપણે ખ્યાલ પડી ગયો કે જેમાં બે બીજપત્ર હાજર હોય તો આપણે એને દ્વિદળી કહીશું, જેમાં માત્ર એક જ બીજપત્ર હાજર હોય તો આપણે શું કહીશું? એક બીજપત્ર કહીશું. ઘાસના કુળમાં આવેલા બીજપત્રને વરુથિકા કહે છે. વરુથિકા શબ્દ આપણા માટે નવો નથી. વરુથિકા આપણે 11મા ધોરણમાં પણ ભણી ચૂકેલા છીએ કે ઘાસના કુળમાં જોવા મળતા જે બીજપત્ર છે એ બીજપત્રને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ વરુથિકા છે એ ભ્રૂણ મૂળ ચોળ અને ભ્રૂણાગ્ર ચોલ નામની રચના ધરાવે છે. ચેપ્ટર નંબર 5 ધોરણ 11 ને યાદ કરો, એમાં ઓલરેડી તમે ભણી ચૂકેલા છો. ભ્રૂણ મૂળની ફરતે જે આવરણ આવેલું હોય એને ભ્રૂણ મૂળ ચોલ કહેવાય અને ભ્રૂણાગ્રની ફરતે જે આવરણ આવેલું હોય એને શું કહેવાય? ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ મીન્સ કે એક આવરણ છે એ ભ્રૂણાગ્ર હતો જે પ્રરોહાગ્ર વાળો ભાગ છે, પ્રરોહાગ્ર વાળા ભાગની ફરતે જે આવરણ આવેલું હોય એને આપણે ભ્રૂણાગ્ર ચોલ કહીશું. અને જે મૂલાગ્ર છે, આદિમૂળ છે, આદિમૂળના ફરતે જે એક આવરણ આવેલું છે એને શું કહેવાય? આપણે જે વાત કરી એ તો ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ શું કહે છે કે વરુથિકા જે ભ્રૂણધરીને એક જ બાજુએ ગોઠવાયેલો છે. અહીંયા કે ભ્રૂણધરીની બે બાજુએ બીજપત્ર ગોઠવાયેલા હતા. અહીંયા ભ્રૂણધરીની માત્ર એક જ બાજુએ બીજપત્ર ગોઠવાયેલા છે, બંને બાજુએ બીજપત્ર ગોઠવાયેલા નથી. તો એની રચના જોઈએ આ માનો કે કોઈ પણ એકદળી વનસ્પતિની ભ્રૂણધરી છે તો એકદળી વનસ્પતિની ભ્રૂણધરીની માત્ર એક જ બાજુ, ઇટ મીન્સ કે આ રીતે તેની
બીજપત્ર ગોઠવાયેલું હોય, આ જે નીચેનો ભાગ છે આમાંથી મૂલાગ્રનો વિકાસ થાય અને જે ઉપરનો ભાગ છે એમાંથી કોનો વિકાસ થાય? પ્રરોહાગ્રનો વિકાસ થતો હોય છે. ભ્રૂણધરી તેના નીચેના છેડે આવ્યું ને, આ ભ્રૂણધરી છે, ભ્રૂણધરીનો નીચેનો છેડો એટલે કયો આવશે? આ આખી આ જે છે આ આખી શું થઈ? આપણી ભ્રૂણધરી થઈ અને આ શું થયો? એનો નીચેનો છેડો થઈ. યસ, ભ્રૂણધરી તેના નીચેના છેડે ભ્રૂણ મૂળ ધરાવે છે. ઇટ મીન્સ કે અહીંથી પ્રાથમિક મૂળનો વિકાસ થાય જેને આપણે મૂલાગ્ર કહીશું અને મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી આવૃત હોય છે જેને ભ્રૂણ મૂળ કહેવામાં આવે છે. આપણે હજી હમણાં વાત કરી ભ્રૂણ મૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ. તો આ જે મૂળ છે જેને આપણે આદિ મૂળ કહીશું તો ભ્રૂણ મૂળ કહીશું, ઈ મૂળની ફરતે એક આવરણ આવેલું હોય, આવા આવરણને શું કહેવાય? ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે બધાને ખ્યાલ છે કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ વનસ્પતિના મૂળ હોય, મૂળની જે ટોચનો ભાગ છે ઈ ટોચના ભાગે મૂળ ટોપ તો આવેલું જ હોય. આ જે મૂળ ટોપ છે ઈ મૂળ ટોપ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખાસ કરીને જવાબદાર છે. આગળ જોઈએ. ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણ થવાથી ઉપરનો ભાગ ઉપરાક્ષ બને છે. આપણે વાત કરી ઉપરાક્ષ, આપણે આ કીધું આ જે છે આ બીજપત્ર એને આપણે શું કીધું? વરુથિકા કીધું. યસ, તો કે આ એની ઉપરનો ભાગ એટલે આ થયો. આને શું નામ આપ્યું? ઉપરાક્ષ. તો દેખીતી વાત છે આ ના કહેવાય છે તો આપણે આ શું બની ગયું? અધરાક્ષ બની ગયું. આગળ જોઈએ. ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણ પ્રદાન કરે છે જે પોલા પર્ણ જેવી રચના ધરાવે છે જેને શું કહેવાય? ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ રચના ફરી પાછી અહીંયા આ રીતે આપણે માનો કે ડ્રો કરીએ તો આ માનો કે ભ્રૂણધરી છે, આ એનો મતલબ નીચેના ભાગમાં કોનો વિકાસ થયો? તો કે મૂળનો વિકાસ થયો. યસ, તો ક્યાં? હવે ઉપરના ભાગે પ્રાથમિક પ્રકાંડાગ્રનો વિકાસ થશે અને એ પ્રકાંડાગ્રની ફરતે એક જે રક્ષણાત્મક રચના આવેલી હોય, આ રક્ષણાત્મક રચનાને શું કહેવાય? ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત આપણે ધોરણ 11 ની અંદર 5મા ચેપ્ટર ની અંદર ભણી ચૂકેલા છે. એકદળી બીજની રચના અને દ્વિદળી બીજની રચના, આ વાતનું ડિસ્કશન આપણે ઓલરેડી થઈ ચૂકેલું છે. યસ, આગળ જોઈએ તો આજે આપણે જે વાત કરી હતી ભ્રૂણની રચના વાળી વાત, તો ભ્રૂણની રચનામાં બહુ સ્પષ્ટપણે આપણને ખ્યાલ પડે છે કે ભાઈ એકદળી વનસ્પતિમાં અને દ્વિદળી વનસ્પતિમાં કઈ રીતે ભ્રૂણનો વિકાસ આગળ વધતો હોય છે. તો થોડીક આપણે 11મું ધોરણ આપણે માનો કે થોડુંક તાજું કરી લઈએ તો 11મા ધોરણમાં આપણે એક જે ફિગર ડ્રો કરી હતી, બરાબર? તો જે ફિગરનો આપણે અભ્યાસ કર્યો તો એ ફિગરમાં માનો કે આપણે એકદળી બીજની રચનામાં આપણે કંઈક આવું જોયું તો આ માનો કે મકાઈનો એક દાણો છે. યસ, આજે માનો કે મકાઈનો દાણો છે, ઈ મકાઈના દાણાની આપણે માનો કે વાત કરી હતી કે એમાં આખો મકાઈનો દાણો સ્પષ્ટપણે બે ભાગમાં વિભાજિત થતો હતો. આ રીતે ઉપરનો ભાગ છે એને આપણે ભ્રૂણ કોષ કીધો હતો, નીચેનો ભાગ છે એને આપણે ભ્રૂણ કીધો હતો. એમાં આપણે આવી કે રચનાની એક આપણે જોઈ ગયેલા છે. કદાચ જો તમને લોકોને 11મું ધોરણમાં થોડું ઘણું યાદ આવતું હોય તો. યસ, આ રીતે આ જે બે ભાગ બન્યા ને આને દેખીતી રીતે ઉપરાક્ષ બની ગયો, આ દેખીતી રીતે શું બની ગયો? અધરાક્ષ બની ગયો. આ જે ઉપરાક્ષ વાળો ભાગ છે ઈ ઉપરાક્ષ વાળા ભાગમાંથી કોનો વિકાસ થાય? પર્ણ અને પ્રકાંડનો વિકાસ થાય. કોનો વિકાસ થાય? પર્ણ અને પ્રકાંડનો વિકાસ થાય. એની ફરતે એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય જેને શું કહેવાય? ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આ જે અધરાક્ષ છે અથવા જેને આપણે સાદી ભાષામાં મૂલાગ્ર કહીશું, યસ ને, તો મૂલાગ્રની ફરતે પણ એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય. આ રક્ષણાત્મક આવરણને શું કહેવામાં આવે છે? ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. આવી રચના આપણે 11મા ધોરણમાં ઓલરેડી 5મા ચેપ્ટરની અંદર ભણી ચૂકેલા છે. આ તો તમારી સાદી સમજણ માટે આપણે અહીંયા થોડું કે ડ્રો કરીને સમજાવું જેથી કરીને તમને થોડું શું થાય? યાદ આવે, બરાબર? હવે આપણે વાત કરી ભાઈ અલગ અલગ પ્રકારના ભ્રૂણ હોય, ગોળાકાર હોય, હૃદયાકાર હોય. તો હવે માનો કે આ રીતે આપણી પાસે યુગ્મ અને દ્વિકીય યુગ્મન જ હતો. આ એક યુગ્મન જ ને આ બીજો યુગ્મન, મતલબ સોરી આ એક કોષ અને આ કેવો છે? બીજો કોષ. યસ, તો આ કોષની જો આપણે રચનાની વાત કરીએ તો આ જે અલગ અલગ આકાર કઈ રીતે ધારણ કરે છે ઈ આકારની વાત, મતલબ હવે જે આપણે આ વાતનું ડિસ્કશન છે ભાઈ કઈ રીતે આકાર ધારણ કરે છે ઈ આપણે અહીંયા કરીએ છીએ. તો આનો જો આપણે આકારની વાત કરવા જઈએ તો આમાંનો કે યુગ્મન છે, આ યુગ્મન દ્વિકીય હોય. હવે આ ઉપરનો ભાગ છે, ઉપરનો કોષ ઉપરની તરફ વિકાસ પામે, નીચેનો કોષ નીચેની તરફ વિકાસ પામે. તો એની રચના કંઈક આપણે આવી મળશે. હવે આ માનો કે ઉપરનો કોષ છે ઈ વિકાસ પામીને અહીંયા સુધી પહોંચ્યો, આ નીચેનો કોષ વિકાસ પામીને અહીંયા સુધી પહોંચ્યો. યસ, તો કે હા. હવે શું થયું કે એના વચ્ચેના ભાગમાં નવા નવા કોષો વિકાસ પામીને ધીમે ધીમે શું થયા? તો કે જોડાતા ગયા. ઉપરના જે આ છે આને આપણે પિતૃ કોષ પણ કહી શકીએ. આને શું કહી શકીએ? આપણે પિતૃ કોષ પણ કહી શકીએ. પણ આપણી બુક પ્રમાણે આને અગ્રવર્ધક શું કહેવાય?
અગ્રવર્ધક કોષ અને આને શું કહેવાય? અધઃવર્ધક કોષ. અગ્રવર્ધક કોષ અને અધઃવર્ધક કોષ. અને નીચેના ભાગમાં જે બ્લુ કલરના કોષો બતાવેલા છે, આ જે બ્લુ કલરના કોષો છે, એ બ્લુ કલરના કોષોને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્પષ્ટપણે નિલંબની વ્યાખ્યા શું? તો અગ્રવર્ધક કોષ અને અધઃવર્ધક કોષના વચ્ચેના ભાગમાં, અગ્રવર્ધક કોષ અને અધઃવર્ધક કોષના વચ્ચેના ભાગમાં 20 થી 25 કોષનો 20 થી 25 કોષનો જે સમૂહ છે, આ સમૂહને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. આ તો આપણે ખાલી સાદી આપણી સમજણ માટે જે ફિગર વાળો ભાગ છે ભાઈ, અલગ અલગ કઈ રીતે એ પસાર થતો હોય છે, અલગ અલગ સ્ટેજમાંથી, હૃદયાકાર છે, ભ્રૂણ છે, ગોળાકાર ભ્રૂણ છે, પુખ્ત ભ્રૂણ છે. તો દરેક વનસ્પતિમાં જ્યારે કોઈ ભ્રૂણજનનની ક્રિયા થતી હોય, એ ભ્રૂણજનનની ક્રિયા દરમિયાન દરેક ભ્રૂણ આ અલગ અલગ સ્ટેજમાંથી શું થતા હોય છે? પસાર થતા હોય છે. થેન્ક યુ.